ચોટીલા રાજકોટ હાઈવે પર નાયબ કલેક્ટર સહિતની ટીમની મોટી કાર્યવાહી। રાત્રે હેરાફેરી કરતા લીલા લાકડાઓ ભરેલા 15 વાહનો ઝડપી લીધા। 2 કરોડ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। મામલતદાર કચેરીએ ખસેડાયો। સાથે જ પરવાનગી વગર લીલા લાકડાઓ કાપીને વાહતુક પાસ વિના હેરાફેરી તમામ વાહન માલિક ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે। આજે રાત્રિના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે મગરીખડાથી મોરડી સુધી જે નેશનલ હાઈવે 47 આવેલ છે ત્યાં આકસ્મિક રીતે તપાસણી કરવામાં આવેલી હતી અને આ તપાસણી દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર કે વાહતુક પાસ સિવાય અને કાપવાની મંજૂરી લીધા સિવાય લીલા લાકડાનું વહન કરતા કુલ 15 આઈસર છે જપ્ત કરવામાં આવેલા છે। જે કુલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 40 લાખ પૂરા નો મુદ્દામાલ જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે રાખવામાં આવેલ છે। આ તમામ ઇસમોએ સૌરાષ્ટ્ર વૃક્ષછેદન ધારાની જુદી જુદી કલમોનો ભંગ કરેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।